તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે ગુજરાતના રાજકારણને લઈને. ગુજરાતની અંદર મંત્રીમંડળની અંદર ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળ વિસ્તરણમાં ફેરફાર થવા માટે તત્પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળની નવી રચના 13 થી 17 ઓક્ટોબર વચ્ચે થવાની શક્યતા છે. જો બધું યોજના મુજબ આગળ વધે તો આ મંત્રીમંડળની અંદર ફેરફારથી વર્તમાન એમએલએસથી નારાજગી દૂર થશે અને તેમને પ્રતિનિધિત્વની તક મળશે. સાથે જ નવા યુવા નેતાઓને પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે. મિત્રો, વાત કરીએ તો આ મંત્રીમંડળ વિસ્તરણનો સીધો લાભ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળશે. સાથે જ રાજ્યના વિકાસ પ્રોજેક્ટને પણ લાભ મળશે. વિશેષ રૂપે સ્થાનિક વિકાસ, આર્થિક યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ, નાગરિક સેવા ક્ષેત્રની અંદર મજબૂત કામગીરી સુનિશ્ચિત થશે. મિત્રો, યુવા નેતાઓને મળતા મહત્વપૂર્ણ પદ દ્વારા નવા વિચાર અને તાજી ઉર્જા રાજ્યની નીતિમાં અમલાશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે 2 લાખ લોકોને સરકારી નોકરી મળશે. રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી રાહ જોવાતું 10 વર્ષનું ભરતી કેલેન્ડર આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. 2024થી લઈ અને 2033 દરમિયાન રાજ્યના વિવિધ વિભાગમાં કુલ 2 લાખ જેટલી નવી ભરતી કરવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા તાજેતરના સુધારા અનુસાર 4500 નવી પોસ્ટ પણ ઊભી કરાઈ છે, જ્યારે 2500 પોસ્ટ નાબૂદ પણ કરવામાં આવી છે. મિત્રો, સરકારી ભરતીની પ્રક્રિયામાં કાર્યક્ષમતા લાવવા માટે કુલ 55 કેડરને ભેળવી 23 કેડર બનાવવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યા મુજબ રાજ્યની અંદર હાલ 3000 કેડર સર્વગ્ર છે, જેમાંથી 173 કેડરની પુનરાવર્તન કરવામાં આવશે. આમ 10 વર્ષમાં કુલ 600 કેડરમાં સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે. આવી રીતે 10 વર્ષની અંદર 2 લાખ જેટલી સરકારી નોકરીઓનું સર્જન થશે. મિત્રો, વાત કરીએ તો હવે માસિક પેન્શન 9000 રૂપિયા સુધી મળી શકે છે. મિત્રો, વાત એમ છે કે ગુજરાત સરકારે 1 ઓક્ટોબર 2025થી બોર્ડ અને કોર્પોરેશનના એબોર્શન પેન્શન ધારકોનું લઘુત્તમ પેન્શન વધારી અને 9000 આપવાનો નિર્ણય કરી દીધો છે. અગાઉ સરકારના પેન્શનર અને કુટુંબ પેન્શનના 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન મળતું હતું, પરંતુ બોર્ડ અને કોર્પોરેશનમાં એબ્સોર્બ થયેલા કર્મચારીઓને સીધો લાભ મળતો નહોતો, જેથી અનેક રજૂઆતો તથા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સમાન પ્રકારની રચનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પેન્શન 9000 રૂપિયાથી ઓછું નહીં રહે. મિત્રો, મોટા સમાચાર છે મિડલ ક્લાસ માટે. મિડલ ક્લાસ માટે સરકારે વધુ 2 ગુડ ન્યૂઝ આપ્યા છે. આ વર્ષના અંત સુધીની અંદર અમેરિકા દ્વારા 50% ટેરિફ લાગુ રહેવાની સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બરમાં યોજનારી મોનિટરી પોલિસીમાં ગુડ ન્યૂઝ આપી શકે છે. અહેવાલ પ્રમાણે આરબીઆઈ ડિસેમ્બરમાં પોલિસી રેટની અંદર 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. આ ઘટાડા બાદ રેપો રેટ ઘટી અને 5.25% થઈ જશે. મિત્રો, વાત કરીએ તો અનાજ અને કઠોળના ભાવમાં પણ માસિક ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી એકંદરે ફુગાવાનો દબાણમાં ઘટાડો રહ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં સરેરાશ મોંઘવારી 1.7% હતી, જે આરબીઆઈના 1.8%ના અંદાજ કરતાં પણ થોડી ઓછી હતી. મિત્રો, વાત કરીએ તો સોનાના ભાવ અતિશય વધારાના કારણે હેડલાઇન સીપીઆઈ ઊંચી બની રહી છે, જે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે લગભગ 97% વધી ગઈ છે અને સીપીઆઈમાં સોનાનું યોગદાન આખરે 50 બેસિસ પોઈન્ટનું હતું. તો આ હતા મિડલ ક્લાસ માટે સારા સમાચાર. મિત્રો, વાત કરીએ તો હવે દસ્તાવેજ વગર પરિવારને 15 લાખ રૂપિયા મળશે. વાત એમ છે કે ભારતીય રિઝર્વ બેંકે મૃત બેંક ધારકના પરિવારજન માટે દાવાની પતાવટની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી દીધી છે. કડક નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યા છે અને આરબીઆઈની નવી નોટિફિકેશન અનુસાર પરિવારજન હવે કાનૂની દસ્તાવેજ વગર પણ તેમના મૃતકના બેંક ખાતામાંથી 15 લાખ રૂપિયા સુધી સરળતાથી દાવો કરી શકે છે. સહકારી બેંક માટે આ મર્યાદા 5 લાખ નક્કી કરવામાં આવી છે અને વિલંબ માટે બેંકને દંડ પણ કરવામાં આવશે. આરબીઆઈએ તેની વેબસાઇટ ઉપર પોસ્ટ કરેલા પરિપત્રમાં બેંકોને આ નોટિફિકેશન જારી કરી છે અને આ નોટિફિકેશન 31 માર્ચ 2026 સુધી લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, મોટા સમાચાર છે અમેરિકાને લઈને. ભારતની અંદર યુપીઆઈ છે, એવી રીતે અમેરિકાની અંદર કઈ પેમેન્ટ સિસ્ટમ છે.
ભારતની યુપીઆઈ એ વિશ્વની સૌથી મોટી યુપીઆઈ છે અને ભારતની યુપીઆઈ ઘણા બધા દેશોએ અપનાવી પણ છે, પરંતુ અમેરિકાની અંદર ACH, ઝેલા અને વેનમ જેવી ઘણી સર્વિસ કામ કરી રહી છે, પરંતુ તે યુપીઆઈ જેવી નથી, કારણ કે અમેરિકા અને યુરોપની અંદર ઇન્સ્ટન્ટ પેમેન્ટ માટે ઘણા લોકો વોલેટનો ઉપયોગ કરે છે. એપલ પે અને સેમસંગ પે જેવા ઘણા ઓપ્શન્સ પણ આવેલા છે, પરંતુ આની અંદર બેંકથી બેંક ટ્રાન્સફર નથી થતા પૈસા. આની અંદર પૈસા વોલેટથી વોલેટની અંદર ટ્રાન્સફર થાય છે, જેમ કે ફોનપેના વોલેટમાંથી ફોનપેના વોલેટની અંદર પૈસા ટ્રાન્સફર થશે. જ્યારે ભારતની યુપીઆઈ સિસ્ટમ આખા વિશ્વની એક અજાયબી સિસ્ટમ છે કે જેમાં એક જ સેકન્ડની અંદર બેંક ટુ બેંક પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને આની ઉપર સરકારનું પણ નિયંત્રણ છે. આથી ભારતની યુપીઆઈ ઘણા બધા દેશના લોકો અપનાવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિને લઈ અને એક મોટું અપડેટ સામે આવ્યું છે. દેશના લાખો ખેડૂતો માટે એક સારા સમાચાર છે, કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો જલ્દી જાહેર થશે અને સરકારે હજુ તે અંગે સત્તાવાર જાહેરાત નથી કરી. પીએમ કિસાનનો હપ્તો લેવા માટે એગ્રીસેકની અંદર ફાર્મર કાર્ડ બનાવવું ફરજિયાત છે. જેનો પણ ફાર્મર કાર્ડ નહીં હોય એને 6,000 રૂપિયાનો હપ્તો નહીં મળે. મિત્રો, વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે અને જે ખેડૂતો પાસે ખેડૂત કાર્ડ નથી તે એગ્રીસેકમાંથી ડિસેમ્બરના અંત સુધીની અંદર કાર્ડ બનાવી શકે છે, એટલે એમનો આગળનો હપ્તો અટકે નહીં. મિત્રો, વાત કરીએ તો બેંક ઓફ બરોડા દ્વારા મહિને 1,20,000 પગાર આપવામાં આવી રહ્યો છે. બેંક ઓફ બરોડાએ 50 ક્રેડિટ એનાલિસિસની જગ્યા માટે ભરતી બહાર પાડી છે અને રસ ધરાવતા ઉમેદવાર 30 ઓક્ટોબર સુધી આની અંદર અરજી કરી શકે છે. બેન્કિંગ ક્ષેત્રની અંદર કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થી અને લોકો માટે બેંક ઓફ બરોડાએ વિવિધ પદ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી હેઠળ મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજર સહિત કુલ 50 જગ્યાઓ ભરવામાં આવશે અને રસ ધરાવતા ઉમેદવારો 30 ઓક્ટોબર સુધી બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ પરથી અરજી કરી શકે છે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણા ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.